આચાર્ય ભગવંત સિદ્ધસેન દિવાકર સુરેશ્વરજી મહારાજ સાહેબના હૃદયમાંથી પ્રગટેલા આ શબ્દો છે. એમને પ્રગટ્યા, એમને સમજાઈ ગયું કે દેવ આવો જગતમાં નહીં. એમને હૃદયમાં બિરાજમાન કર્યા પરમાત્માને, પોતાના સમગ્ર વ્યક્તિત્વને અસ્તિત્વને સમર્પિત કર્યું, આંખોને મૂંદી અને પછી હૃદયની અંદરથી નાસુ સારતું પરમાત્માના દીદારને માટે. મોહિત નાસુ લખી રાખજે, નાસુ સારતું પરમાત્માના દીદારને માટે નજરને કર બંધ, ઉતર અંદર, સામે ઉભેલો છે. ક્યાં છે ભગવાન? પણ નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે. દુનિયાની જોવાની રીત આ છે કે નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે. દુનિયાના કોઈ પણ દ્રશ્યો જોવા હોય માળી તો આપણે કેવી રીતે જોઈએ? આંખો ખુલ્લી રાખીને જોઈએ, પછી બીજા નંબરમાં ધારીને જોઈએ, અને ત્રીજા નંબરમાં આંખો ફાડીને જોઈએ, અને ચોથા નંબરમાં આંખો કાઢીને જોઈએ. ધારીને જોઈએ, પછી આંખો કાઢી. પણ અહીંયા આંતરજગતની અંદર નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે. મતલબ આપણે વધારેની આશા છે ને, મારી પાસે છે એના કરતા પણ. બધાને છે ને આ ચાહ, કોઈ બાકી છે ચાહથી? સાધુ હોય, સાધ્વી હોય, સાધક હોય, સાધિકા હોય, શ્રાવક હોય કે શ્રાવિકા હોય કે સામાન્ય માણસ હોય, દરેકની સુરેશભાઈ એક જ ચાહ છે એના કરતા. સંસારની બધી ભૌતિક સામગ્રી માટે આપણા હૃદયમાંથી ઉદ્ગાર નીકળે, ભગવાન છે એના કરતા વધારે જોઈએ છે. પણ જેટલું વધારે છે એ બધું ભારે છે. લાગે છે કે વધારે છે, ભારે છે? ગરમી લાગે છે, ટેવ લાગે છે, જલ્દી પતંગ લાગે છે. તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે. ભગવાનને જોવા માટેનું આ માર્ગ છે. શું છે? આ મહાપુરુષના હૃદયમાંથી પ્રગટેલા એક મંત્ર તુલ્ય શબ્દો, એક ભક્તિ તુલ્ય શબ્દો, આ શબ્દો બોલાતા જાય. હું તો તમને રોજ સ્વાધ્યાયની વાત કરું છું ને પ્રવચનમાં, આનો પણ સ્વાધ્યાય કરજો. ઘણા બધા શ્રાવક શ્રાવિકાઓ, સાધુ સાધ્વીજી, ભગવંતો, સાધક સાધિકાઓ વર્ષોથી આનો મહાપરમ સ્વાધ્યાય કરે છે, અને આના પરમ સ્વાધ્યાયથી આત્માની અંદર એટલી સંતૃપ્તિ પ્રાપ્ત થાય છે, એટલો અનહદ આનંદ પ્રાપ્ત થાય છે. પરમાત્મા એટલો છે એના કરતા વધુ જણાય છે આ શાસ્ત્રોના માધ્યમથી. તો વધુ સમય ન લેતા આપણે પૂર્ણ ભક્તિના યત્નનો પ્રારંભ કરીએ છીએ. જે પણ ભાગ્યશાળી ગોઠવાઈ જજો. બહુ સાંભળજો.